हेलो दोस्तों, नमस्कार। जय आदिवासी, जय जोहार। तो दोस्तों, आज है 15 अगस्त। तो 15 अगस्त क्यों मनाया जाता है तो आपको बताता हूँ। भारत ब्रिटिश शासन से गुलाम था, तो 1947 में आज़ाद हुआ था, इसलिए 15 अगस्त मनाया जाता है। तो आज हम हमारे गांव के प्राथमिक शाला में हम ध्वज फरकाने के लिए जाएंगे। तो आगे वीडियो में बने रहना दोस्तों। तो देख सकते हो गैस, ये है हमारा गांव का प्राथमिक शाला। और देखिए, अभी ध्वज फरकाने के लिए आए हैं बच्चे। देख सकते हो, ये स्कूल के बच्चे हैं और थोड़ी देर में ध्वज फरकाएंगे। और देखिए, ये खंबे पे ध्वज है, देख सकते हो। चला वीडियो। तो देखिए दोस्तों, अभी गांव वाले सब आए हुए हैं, देखिए यहाँ पे। और थोड़ी देर में ये तिरंगा फरकाएंगे, तो वीडियो में बने रहना। तो देखिए दोस्तों, अभी गांव वाले ध्वज फरका रहे हैं, देखिए तिरंगा। भारत माता की जय। भारत माता की जय। वंदे वंदे जय जवान, जय जवान। एक साथ गुलामी हम दो ये देश। एक साथ झंडा गीत शुरू करेंगे। शुरू कर।
साथ विश्राम। सासों की सरगम गाए सुस्वागतम, सासों की सरगम गाए सुस्वागतम, शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम, सासों की सरगम गाए सुस्वागतम, सासों की सरगम गाए सुस्वागतम, शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम, आ आ भारत माता की भारत माता की આજના 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસના 80 વર્ષ થઈ ગયા. એના ભાગરૂપે આજે રાજપીપળા પ્રાથમિક શાળાની અંદર ગ્રામજનો, વાલી મિત્રો, ભાઈ બહેનો તથા નાના બાળક આજે 15મી ઓગસ્ટ આપણે ઉભી રહ્યા છે. સ્કૂલમાં, કોલેજમાં, કોઈ પણ સરકારી કચેરીની અંદર આ રાષ્ટ્રીય આપણો તહેવાર કહેવાય. એના 80 વર્ષ થઈ ગયા. અનેક જે વખતે અંગ્રેજોની ગુલામીમાંથી આપણને મુક્ત કર્યા, અનેક પરિવારો લીડી પણ ગયા. એ શહીદોની યાદગીરીમાં આપણે 15મી ઓગસ્ટ જોઈ રહી કહેવાય. અને આપણે ગ્રામ એસએમસી ના સભ્ય ખાસ આવવું જોઈએ. અને એસએમસી નું કાર્ય એ છે કે શાળાની કોઈ પણ વ્યવસ્થા છે એ એસએમસી કમિટી ધ્યાન રાખે. ઘણી જવાબદારી એમની હોય છે અને શિક્ષકોને આપણે પ્રોત્સાહન આપવાનું છે અને વાલી મિત્રો પણ એમને સાક્ષર કરાવે એ મારી ખાસ અપીલ છે. નાના બાળકો અને શિક્ષકગણ અમારે વધારે કહેવાનું શું હોય, પરંતુ અમુક ઓછું ભણેલા ભણે જ કહેવાય. પણ આ એસએમસી સભ્યને મેં એ વસ્તુને જાણતો નથી, પણ જેમાં એ લોકો ભાગ લીધેલો છે એમને પૂરેપૂરું ધ્યાન રાખવું પડે. અને વાલી મિત્રને કોઈ બી બાળકને સંસ્કાર આપવું પડશે. ઘરેથી નવડાય ધોરડાઈને ભણવા મૂકવાની જવાબદારી મા બાપની રહેશે અને શિક્ષણ આપવાની જવાબદારી માસ્તરની રહેશે, શિક્ષકની. અને આ થોડાક દિવસ પહેલાં મેં એવું સાંભળ્યું કે છોકરોને કોઈક માસ્તર શિક્ષક આવે તો મારું છોકરોને મારવાનું નહીં. તો એક સુવિચારમાં કીધું છે, પહેલાં અમે ભણતર હતી મેં કે 16 વાગે સમસમ ને વિદ્યા આવે ઘમ ઘમ. તો છોકરું નાનું હોય તો એને મારાથી કોઈ લાકડી કે ટીંગાની જરૂર નહીં પડતી. એને કાન પકડવાનો આવે, અહીંયા છપટવાનો આવે, બધું કરવાનું આવે, પણ એ નહીં કરે તે છોકરું ભણવાનું નહીં મળે. અને જો છોકરુને શિક્ષા ની આપવા દેવા હોય તો એ છોકરોનો દાખલો કઢાવી જે તે વાલી બીજી નિશાળમાં મૂકી દાખલ કરી શકે છે અને શિક્ષકોને કોઈ વાંક કાઢવાની જરૂર ના પડે. આપણે ભણાવવું છે. આપણા ગામના નેતા અહીંયા કઈ કવાંટ, વડોદરા, ડભોઈ, ઉદયપુર નહીં મળે.
આપણા ગામના નેતા છે ફીરડી સુધી છે, આપણું ખાલી કેવલ ભણવાનું કામ છે, એ બધા ધંધા લગાડવાનું આપણા ગામનાનું કામ છે. તો આવો તક જવાની દેવાનો, ભણવાનું જ કેવલ કામ કરવાનું છે આપણે, અને આપણો ધંધો જ બીજો નહીં મળે. આજ બહાર રોજ ખેતી में કામ કરે, હમણાંના છોરાને કેવલ ભણવાનું કામ છે, નહીં ગોવા જવાનું, નહીં બહાર કામ કરવાનું. તો તમને ભણતા એટલું આવડવું જ જોઈએ, નહીં આવડે એવું ભણે જ નહીં, અને મારે ભણવું જ છે એવું એક આત્મવિશ્વાસ રાખીને ભણવું પડે તો જ ભણાય. આવું ખેતી કરીને આટલું પકાડી દેવા છે, એમ તે પકાડીને બોડેલી બીજી હાથે ભાવ જાણજો ઓછો આવે, બાકી પકાડવાનું તો પકાડી નાખીએ. એવી રીતે તમારે હોય છે ને ભણવું જ પડે. બસ આટલી વાણીને હું વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. 15મી ઓગસ્ટ 2026 અને 80મા સ્વતંત્ર દિવસ નિમિત્તે આપણે આજે હાજર થયા છે. તો આઝાદીના 79 વર્ષ પૂરા થયા ત્યારે આપણા દેશભક્તો શહીદોને યાદ કરવાનો આજે દિવસ છે. વિશેષ વધારે કશું નહીં કહેતા, પણ આપણે શાળાના પટાંગણમાં આજે ભેગા થયા છે. તો વાલી અને વિદ્યાર્થીને થોડી સમજણ આપવાની એ મેન વસ્તુ છે. તો શિક્ષકો એમનું ભણાવવાનું કામ કમ્પ્લીટ કરે છે. અમુક વિદ્યાર્થીઓ એમની હામા બોલે છે, એના માટે બી આપણા ગામના વડીલો દ્વારા થોડું સૂચન કરવામાં આવ્યું. પણ શિક્ષકો નવા છે એટલે એમને થોડો ડર બી રહે, કેવો વિસ્તાર છે અને કેવો માહોલ છે. એના માટે આપણે તમામ વાલીને સામેથી કહેવું પડશે કે આપણા છોકરાને, અમારા છોકરાને તમે સજા કરી શકો અને તમારે જે કરવું હોય તે કરી શકો. તો આપણા છોકરા પણ ડરશે, નહીં તો શિક્ષકો સામે બોલે છે. તો વાલી મીટિંગ રાખે ત્યારે દરેક વાલીએ શાળામાં આવવાનું અને છોકરાને બી લેસન કરે કે નહીં, ઘરે જઈને સમજાવવાનું. અમે બી રૂબરૂ જોયું છે કે શિક્ષકોથી ડરતા નથી. અમે કામ કરીશું બાળકોને સમજાવવાનું, પણ શિક્ષકને પણ કામ કરવું પડશે કે તમારું બી નિયમિત કામ કરવું. અત્યાર સુધી આપણે વધારે નહીં જોયું, પણ જ્યારે હિતેશ સાહેબ હતા ત્યાં સુધી 21-22 વર્ષ સુધી આપણી શાળામાંથી કોઈ 5 વાગ્યા પહેલા કોઈ શિક્ષક બહાર નીકળ્યો નથી. એવી રીતે હાલમાં પણ ચાલે જ છે. વર્ષો સુધી નામ ઘણું આગળ આપણા ગામની શાળાનો રહ્યું છે. હવે પાછળ નહીં જાય, એ જવાબદારી આપણી રહેશે. એટલે જે વાલીને એવું લાગે કે મારું બાળકને સજા નહીં કરવું જોઈએ તો સ્વૈચ્છિક રીતે કહી દે. પણ જે વાલીને એવું લાગે કે મારું બાળકને તમે સજા કરી શકો, કઈ મારતોડ તો કરી નાખવાના નથી, તો સામેથી કહી દેવાનું દરેક વાલીને કે અમારું બાળકને તમે કંઈ પણ સજા કરી શકો, કારણ કે બાળકોને સજા કર્યા વગર કોઈ સુધરવાના નથી. અને શિક્ષકોને આ કામ પૂરું કરવાની જવાબદારી અમારી રહેશે, બાળકોને સમજાવવાની, નિયમિત કરવાની. પણ તમારી પણ સિલેબસ રીતે નિયમિત રીતે ભણાવવાની જવાબદારી રહેશે. જો કંઈ પણ વસ્તુ ખોટું લાગે તો આપણે વધુ નહીં કહેતા, પણ એ કંઈ ચકાસવામાં આવશે કે નિયમિત રીતે શાળા ચાલે છે કે શિક્ષણ ચાલે છે. અને જે જરૂર પડે તો ગામ લોકો તમને મદદ કરવા દરેક જગ્યા પર તૈયાર છે. આટલી વાત કરીને મારી વાતને વિરામ કરું છું. જય હિન્દ, જય ભારત. પંદરમી ઓગસ્ટ નિમિત્તે આપણે અહીં સૌ ભેગા થયા છીએ. અમારો સ્ટાફ અને અમારો પૂરેપૂરો પ્રયત્ન છે કે અમે એનાથી વધારે આગળ લઈ જઈ શકીએ. પણ આમ શું કહેવાય કે અમારા સ્ટાફની ઘટ છે, તો ગામના લોકોને ભણેલા ગણેલા છે એમને હું એક વિનંતી કરું કે જેની પણ સ્વેચ્છાએ ઈચ્છા હોય કે ગ્રેજ્યુએટ માણસ છે કે ગમે તે સ્વેચ્છાએ ઈચ્છા હોય, સાંજે 1 કલાક ખાલી બાળકોને આવીને એ લોકો કક્કો બારાક્ષરી એકલા એવું એક સેવા આપવા માટે અહીં જેને આવવું હોય આવી શકે. આ તમારી શાળા છે અને મારા સ્ટાફ તરફથી હું તમને એટલી જ વિનંતી કરું છું કે જોજોને જેની ઈચ્છા હોય સામેથી આવી શકો છો. બાકી શિક્ષણ કાર્ય સવારમાં અમારે કોઈ એક પણ વ્યક્તિ એવું નથી કે સમય પછી આવ્યું હોય કે સમય પહેલા જ આવ્યું હોય. દરેક જણે આવીને એટલી રીતે કરે છે. 6 થી 8 હોય કે 1 થી 5 હોય. અમારા વહીવટી કાર્યોને બાદ કરતાં પણ અમે લોકો શક્ય તેટલું શિક્ષણ કાર્ય આપવાની કોશિશ કરીએ છીએ.
વાલી મિત્રોને એટલું જ કહેવું કે તમારું બાળક અમારું બાળક છે. અમે ઘટના આપવાની કોશિશ કરીએ છીએ, પણ જે ઘટ છે એના હિસાબે પૂરેપૂરો અમે ન્યાય આપી શકતા નથી કે 8 કલાકમાંથી 1 કલાક તો અમારું કામગીરી કરવામાં જ જાય. 1 કલાકમાં એ બાળકોએ આટલી ધમાચકડી એવું કરી નાખે ને એટલે તમને લોકોને એવું લાગે છે કે આ લોકો ભણાવતા નથી, પણ ખરેખર એવું નથી. શાળામાં આવીને તમે ઊભા રહેજો. હું એસએમસી સભ્યોને પણ કહું છું કે એસએમસી સભ્યો જેટલા છે દરરોજ કોઈ પણ એક વ્યક્તિ પણ અહીં શાળામાં આવીને ઊભા રહે તો તમને પણ શાળામાં ખરેખર શું ચાલી રહ્યું છે તો તમને પણ ખબર પડે કે આ પહેલા જેવું નથી ચાલી રહ્યું, એવું તો છે જ નહીં. કે અમારાથી બંને એટલી ઘણી જ કોશિશ કરી રહ્યા છે, અમને પણ થોડો સમય આપો. तो देखिए दोस्तों, अभी कार्यक्रम ख़त्म हो गया और अभी सबको चॉकलेट बांट रहे हैं, सब बच्चे को और गामजन को देख सकते हो, और हमको भी मिल गए चॉकलेट. देखिए ये, और मेरे साथ है नेव सिंह राठवा, गायक कलाकार. देखिए तो देखिए दोस्तों, अभी गणेश भाई और जयेश भाई गुंदी बांट रहे हैं बच्चे को, और इधर विपुल भाई और विक्रम भाई देखिए इधर भी बांट रहे हैं गुंदी बच्चे के लिए.